સરખામણીમાં જે પડે ને એ મોટો મૂરખ છે. તો આજના જમાનામાં સોશિયલ મીડિયાના કારણે કમ્પેરિઝન કલ્ચર બની ગયું છે. એક ફિયર ઓફ મિસિંગ આઉટ હરેકને થાય કે એની લાઈફ કેવી છે ને મારી લાઈફ કેવી છે. એ ડિફરન્સ ઓલવેઝ બધાને મહેસૂસ થતો હોય અને એનાથી ક્યાંક ને ક્યાંક સેલ્ફ એસ્ટીમ લોકોની એફેક્ટ થાય છે. અને એક બહુ મહાન ચિંતકે કહેલું કે લિવિંગ લાઈફ વિધાઉટ સેલ્ફ એસ્ટીમ ઇઝ લાઈક ડ્રાઇવિંગ અ કાર વિથ હેન્ડ બ્રેક્સ ઓન, કે ચાલી જ ન શકે. તો પોતાની સેલ્ફ એસ્ટીમ, અને આ બહુ મહત્વનો સબ્જેક્ટ આજના યુવાનો માટે છે કે ઘણા લોકોની ઓછી થતી જાય છે. તો કેવી રીતે વધારવી સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ બિલીફ કેવી રીતે વધારવી? સરખામણીમાં જે પડે ને એ મોટો મૂરખ છે. આઈ એમ આઈ, હી ઇઝ હી, આઈ ડુ માય વર્ક, હી ડઝ હિઝ વર્ક, આઈ અચીવ, હી અચીવ્સ, આઈ બી હેપી, હી બી હેપી. એટીટ્યુડ રાખવાનો. તો તમારો સેલ્ફ એસ્ટીમ કે સેલ્ફ વર્થ ક્યારેય હણાય નહીં, ક્યારેય ન હણાય ને. બીજી વાત કે સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ વર્થ જો ટકાવી રાખવું હોય અને દિન પ્રતિદિન વધારવું હોય તો પોતાની જે શક્તિ, પોતાની જે આવડત, પોતાની જે હોશિયારી, પોતાની જે બુદ્ધિ, પોતાની જે કળા, એ યથાર્થ રીતે ઓળખીને એની ઉપર જ મહેનત કરવાની. ટ્રાય ટુ બી વોટ યુ આર ઓરિજિનલી. ડોન્ટ ટ્રાય ટુ બી યોર સેલ્ફ બાય કમ્પેરિંગ વિથ સમબડી. અને ભગવાન સ્વામિનારાયણ એક સરસ વાત કરી છે, ઈર્ષા કરવાની છૂટ છે તમને, પણ ક્યારે? જેની ઉપર ઈર્ષા કરો ને એના જેવા ગુણ અને શક્તિ પ્રાપ્ત કરવાની તૈયારી રાખવાની. આપણી ઈર્ષા કેવી હોય છે કે હવે આ પાછો પડે. આપણી ઈર્ષા એવી છે પોઝિટિવ એનવી. આઈ એમ ટોકિંગ ઓફ પોઝિટિવ એનવી, સકારાત્મક ઈર્ષા, કે એના જેવા ગુણ હું પ્રાપ્ત કરું, એની જેવી સફળતા મને મળે, એ સામાન્ય ઈર્ષા છે. એ પાછો પડે એ ખરાબ ઈર્ષા છે. અને એના જેવા ગુણ હું પ્રાપ્ત કરીને હું પણ કંઈક સફળતા પ્રાપ્ત કરું, એ ઉત્તમ ઈર્ષા છે. ઈર્ષા કરવાની છૂટ, પણ સકારાત્મક. આવા વિચારોથી તમે સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ વર્થ વધારી શકો.